બોલું નથી પાછું. પણ એ વાત ચોક્કસ કે દરેક માણસ આ જીવનમાં રાજા બનવા માંગે છે. સ્વામી વિવેકાનંદ એવું કહે છે, એવરીબડી વોન્ટ્સ ટુ બી એ કિંગ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં દરેક માણસ રાજા બનવા માંગે છે, પરંતુ બટ વી ફરગોટ, આપણે ભૂલી જઈએ છીએ ધ રાજાનો મુગટ, ધ ક્રાઉન કમ્સ ટુ યુ ઇટસેલ્ફ. રાજાનો મુગટ એની જાતે તમારી પાસે આવે છે ધ ડે યુ આર એલિજિબલ ફોર ઇટ. તમે પાત્રતા કેળવો તો મુગટ એની જાતે તમારી પાસે આવશે. અને પાત્રતા કેળવવાની પ્રક્રિયા, એનો અભ્યાસ, એ માટેનો સંઘર્ષ, એ માટેની સોબત. કારણ કે ઘણી વાર છે ને બધું જ હોય પણ સોબત સારી ના હોય. તમારું સરાઉન્ડિંગ્સ આપણા માણસના વ્યક્તિત્વના આ ખૂબ મહત્વના પાસા હોય છે. આપણે કોની સાથે બેસીએ છીએ, કોને મળીએ છીએ, વોટ યુ ટુડે, આજે તમે શું છો, અને વોટ વિલ બી આફ્ટર 5 years, 5 વર્ષ પછી તમે ક્યાં હશો. That depends on two things, the people you meet and the books you read. તમે કોને મળો છો ને શું વાંચો છો. તમે 5 વર્ષ પછી આ હાઈટેક માંથી સુરજભાઈ જેવા 5 છોકરાઓ, મને વિશ્વાસ છે કે નવા નીકળશે. પણ એ લાઇબ્રેરીમાં આવશે તો શરત એ છે કેમ દુનિયામાં દરેક વસ્તુ 2 વાર બને છે. દરેક વસ્તુ 2 વાર. પહેલા આપણા મનમાં સંકલ્પ થવો છે કે આજે મારે અહીંયા આવવું હતું, તો મને એમ થયું કે ના મારે પાટણ જવું છે, તો સવારે ઉઠીને હું નીકળ્યો એ પહેલા મારો જન્મ થયો કે મારે પાટણ જવું છે, માટે અહીં ઊભો છું. એમ તમારે જીવનમાં શું જોઈએ છે ને એ તમારા મનમાં એકવાર થશે તો જીવનમાં બનવાનું છે. એવરીથિંગ કમ્સ ચોઇસ. લાઈફમાં દરેક વસ્તુ 2 વાર બને છે. પહેલી વાર તમારા મનમાં જન્મ લે છે, અને એટલે જ ત્યાં લખ્યું છે, હવે હું ચોક્કસ કંઈક કરીને બતાવીશ. એ કંઈક કરવાનું દ્રશ્ય તમારા મનમાં ઊભું નહીં થાય, તમારા મનમાં એ વિચાર નહીં આવે, તો આ બધું તપ કરેલું છે ને બધું પાણીમાં થશે. તમારે નક્કી કરવાનું છે. તો એ સામાન્ય પરિવારમાંથી, સાધારણ પરિવારમાંથી દુઃખ, દર્દ, સંઘર્ષ કરીને આવેલો યુવાન પોતાના સમાજ માટે કંઈક કરવા માંગે છે, તો એના તપને સફળ બનાવવું છે કે એને નિષ્ફળ બનાવવું છે. સફળ બનાવવો હોય તો આ લાઇબ્રેરી તમારી છે, તમારા સમાજની છે, આપણી છે. આપણે આમાંથી નવી પેઢીને તૈયાર કરીશું એ સંકલ્પ સાથે કામ કરીશું. મેં ભરતભાઈને પૂછ્યું કે આપણે ગ્રાન્ટ આપી શકીએ, તો કે આપીએ. તો ભરતભાઈ તો ના પાડતા જ નથી. અને મેં જાણી લીધું છે નિયમ પ્રમાણે કે સાંસદ પોતાના મત વિસ્તાર સિવાય વર્ષમાં એકવાર પોતે ઈચ્છે તો 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપી શકે. એટલે હું તો ક્યાં બોલ્યો આપીશ, તમે જાહેર કરી તમારો અધિકાર છે અમારા ઉપર. હું તમારો પોતાના પણ ન હોય તો ક્યારેય મમતા, સમતા કે સમરસતા આવતી નથી. હું તમારો છું અને તમારા શક્તિ આપે, માં કહાધામ વાળી માં મને શક્તિ આપે કે હું તમારો છું. આપણને દેવી પૂજા કેમ કહે છે? અમથા નથી કહ્યા. અને જે આપણને માના પડખે હોય છે ને એ ગુજરાતમાં બધાના પડખે નથી હોતું. તમારી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ફરક છે. શ્રદ્ધા તમને શક્તિ આપે, બળ આપે. અંધશ્રદ્ધા તમને ડરાવે, અંધશ્રદ્ધા તમને વિકળ બનાવે. તમને એમ થાય કે મેં જે સંકલ્પ કર્યો તો, આપણે સાદી ભાષામાં માનતા માનીએ, અને મેં આ દીવો કે આ નાળિયેર કે આ સુખડી ન કરી એટલે મારી માં મને નડશે. અરે એ તો 1000 હાથવાળી છે, એને કોઈ નહીં કરી. એના પર શ્રદ્ધા. તમે જે સંકલ્પ કરશો એ પૂરા થશે. અને આજે આપણે એવો સંકલ્પ કરીએ કે જે અમદાવાદમાં જ્યોત પ્રગટી છે, જે પાટણમાં જ્યોત પ્રગટી છે, એ જ્યોતના આધારે આપણો
દેવી પૂજક સમાજ સમગ્ર ગુજરાત અને દેશને માફ શુભકામના ખૂબ ખૂબ અભિનંદન.